સુરતના સચિનમાં ગુમ થયેલી 9 વર્ષની બાળકી મળી આવી છે। સચિન જીઆઈડીસીમાં રમતા રમતા ઘરેથી ગુમ થઈ હતી બાળકી। પોલીસે બાળકીને શોધી પરિવાર સાથે તેનું મિલન કરાવ્યું છે। પોલીસે 200 સીસીટીવી ચેક કરી બાળકીને શોધી કાઢી છે। માતાને જોતા બાળકી રડીને માતાને ભેટી પડી હતી અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। તો પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે। જે રમતા રમતા બાળક ભૂલી પડી ગઈ હતી। બાળકીને સીસીટીવી ફૂટેજના આધારે શોધી કાઢવામાં આવી છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા મનીષ જોડાઈ ગયા છે। જે મનીષ, બાળકી હતી જે રમતા રમતા ખોવાઈ ગઈ હતી, જેમાં પોલીસે પરિવાર સાથે તેનું મિલન કરાવ્યું છે। જી બિલકુલ, વાત કરીએ તો સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની અંદરથી 9 વર્ષની એક બાળકી ગુમ થતા પોલીસ દોડતી થઈ હતી અને આજુબાજુમાં લાગેલા સીસીટીવી તપાસવા કરવામાં આવ્યા હતા। હજારો સીસીટીવી તપાસ કરવામાં આવ્યા હતા, પરંતુ બાળકી 2 દિવસથી સતત ગુમ હતી। ત્યારે બાળકી છે તે મળી આવતા એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે રીતના સચિન જીઆઈડીસી વિસ્તારની વાત કરીએ તો ખૂબ મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે અને અવારનવાર નાના બાળકો ગુમ થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે। ત્યારે આ બાળકી પણ ગુમ થતા જે કહેવાય કે સૌ કોઈનો જીવ છે તે તાળવે ચોંટ્યો હતો, કારણ કે માત્ર 9 વર્ષની બાળકી છે તે કલાકો સુધી ગુમ હતી અને નહીં મળી આવતા આખરે પોલીસની મહેનત રંગ લાવી છે અને પોલીસે આ બાળકીને શોધી કાઢી છે। ત્યારે પરિવાર અને માતાની આંખોમાં ખુશીના આંસુ છે તે દેખાયા હતા। સાથે જ પોલીસ ઇન્સ્પેક્ટરની આંખમાં પણ ખુશીના આંસુ જે છે કહેવાય કે પરિવારને જોતા દેખાયા। એટલે કહેવાય કે જે 9 વર્ષની બાળકી ગુમ થઈ હતી તે ફરી મળતા જે કહેવાય કે પરિવારની અંદર ખુશીનો માહોલ છવાયો છે। જી મનીષ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।